હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે હું તમારા માટે એક નવી રેસિપી લઈને આવી છું, અરબીની સબ્જી. અરબીનું શાક ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે આપણા પાચનમાં સુધારો કરે છે, ડાયાબિટીસમાં પણ લાભદાયક છે, હૃદયરોગથી પણ બચાવે છે, આંખો માટે પણ એ ખૂબ જ લાભદાયક છે અને પાચનમાં સુધારો કરે છે. એટલે આપણા પેટની ઇમ્યુનિટી સિસ્ટમને પણ ખૂબ જ ફાયદો થાય છે. એટલે અરબીનું શાક ખાવું જોઈએ. એટલે આજે હું તમારી માટે અરબીનું શાક લઈને આવી છું. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. તમને અરબીનું શાક જોઈને ચોક્કસથી ખાવાનું મન થઈ ગયું હશે. તો ચાલો આપણે એની રેસીપી જોઈએ. આજે હું બજારમાં ગઈ હતી તો મને અરબી દેખાઈ ગઈ, એટલે હું ચોક્કસથી અરબી લઈને આવી. અને જ્યારે એનું શાક બનાવવાનું વિચારી હતી તો મને એમ થયું કે લાવ એનો વિડીયો પણ બનાવી દઉં અને તમારી સાથે શેર પણ કરી દઉં. બરાબર છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે અરબીનું શાક. અરબીનું શાક બનાવવા માટે મેં અરબીને સરસ રીતે ધોઈ નાખી છે. જુઓ આ રીતે હવે આપણે સાફ કરી નાખીશું અને એને કુકરમાં સરસ 4-5 સીટી વાગે ત્યાં સુધી બાફી લઈશું. અરબીનો સ્વાદ એકદમ શક્કરિયા જેવો જ આવે છે અને આ બાફીને આપણે છોલીએ ત્યારે એની છોલ આસાનીથી ઉતરી પણ જાય છે, એકદમ બાફેલા બટાકાની જેમ, અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને હું સરસ રીતે ધોઈ અને હવે કુકરમાં બાફી દઈશ. બરાબર છે. ચાલો જો કુકરમાં આપણે અરબીને બાફી દીધી છે અને સરસ રીતે બફાઈ ગઈ છે. ચક્કુ નાખું છું તો જો આખું અંદર જતું રહે છે અને એકદમ ક્લીન બહાર આવી રહ્યું છે. એટલે અરબી એકદમ ચોખ્ખી સરસ રીતે બફાઈ ગઈ છે. હવે એની હું છાલ ઉતારી દઈશ. છાલ ઉતારવામાં એકદમ ઇઝી છે, એકદમ સરસ સહેલાઈથી છાલ એની ઉતરી જાય છે. જો તમે પણ અરબી અત્યારે બજારમાં ઘણી બધી અરબી મળી રહી છે, તો તમે પણ બજારથી અરબી લાવજો અને એનું શાક એકવાર ચોક્કસથી બનાવજો, કારણ કે એ ખૂબ જ લાભદાયક છે. હૃદય રોગ માટે તો ખાસ, ડાયાબિટીસ માટે અને પાચનના સુધાર માટે પણ. અત્યારે ચોમાસામાં આપણી પાચન ક્રિયા મંદ પડી ગઈ હોય છે, તો એવામાં જો તમે અરબીનું શાક ખાઓ તો એ ખૂબ જ લાભદાયક નીવડે છે. અત્યારે પત્તરવેલિયાના પત્તા પણ બહુ જ મળતા હોય છે, જે આ અરબીમાંથી જ ઉગે છે. એટલે જ આ ચોમાસા દરમિયાન કદાચ કુદરતે આપણને આપ્યા હશે, જેની આપણને જાણ હોતી નથી, પણ કુદરત આપણું ધ્યાન રાખતી જ હોય છે. જુઓ આપણી અરબીને એકદમ મેં આ રીતે છોલી લઈશ. બધી જ છોલાઈ જશે એટલે હું તમને બતાવું છું. જુઓ આપણી બધી અરબી પણ છોલાઈ ગઈ છે અને સરસ. હવે એને આપણે વઘારી દઈશું. અને વઘારવા માટે થઈને આપણે એક તેલ લેવાનું છે. જો આ જાયફળનો ટુકડો લીધો છે મેં. હું દરેક સબ્જીમાં જાયફળ નાખું છું, જેના કારણે પેટ સંબંધી આપણા દરેક રોગ પણ જતા રહે. જાયફળ નાખવાથી આપણા દરેક સબ્જીનો સ્વાદ પણ વધી જાય છે. હવે અરબીને આપણે એક સામાન્ય કોટિંગ કરી દઈશું. કોટિંગ કરવા માટે આપણે જો મેં આ તાસણામાં થોડું તેલ લઈ લીધું છે અને એની અંદર પહેલાં થોડી હળદર નાખીશું અને થોડું મીઠું નાખીશું. હવે મીઠા અને હળદરમાં જ ખાલી આપણે અરબીને થોડી સાંતળી લઈશું, એટલે એના ઉપર એક સરસ મજાની લેયર બની જાય છે. એક સરસ ક્રિસ્પી પડ બની જાય છે એની ઉપર, જેના કારણે અરબી આપણને એકદમ મસ્ત લાગે છે, ક્રિસ્પી લાગે છે. આપણે એને સરસ કોટિંગ થાય ત્યાં સુધી સાંતળીશું. ત્યાં સુધી હું તમને બીજા મસાલા બતાવી દઉં કે મેં શું લીધું છે અરબીનું શાક બનાવવા માટે. જો મેં સરસ ડુંગળી નાની નાની ચોપ કરી દીધી છે, ટામેટાં ચોપ કરી દીધા છે, લસણ પણ સરસ ફોલીને મેં ઝીણું ઝીણું કૂટી દીધું છે, મીઠું લીધું છે, ગરમ મસાલો અને મસાલિયાના બધા મસાલા. જુઓ
આ મસાલિયું ભરેલું છે મસાલાથી. બસ આપણે કશું વધારાનું કોઈ જ નાખવાનું નથી, કશું જ નાખવાનું નથી. આટલી 4-5 વસ્તુ જો આપણે હાજર હોય તો ઇમરજન્સીમાં પણ આપણે અરવીનું શાક બનાવી શકીએ. બહુ સરસ બને છે અને સારું પણ લાગે છે. અરવીનું શાક બનાવ્યું તો મારા બાળકો અને મારા હસબન્ડને પણ એકદમ મજા આવી ગઈ ખાવાની. કારણ કે એ લોકોને એટલી મજા આવી ને, એટલું સ્વાદિષ્ટ લાગ્યું ને કે સફાચટ થઈ ગયું શાક તો. અને અરવીની માત્રા બહુ વધારે નહીં લેવાની. આપણે 200 કે 250 ગ્રામ હોય તો 4-5 જણા આરામથી ખાઈ શકે છે, એટલે બહુ વધારે લાવવાની નહીં. અરવી એમને પણ જો આ રીતે તમે કોટિંગ કરીને ખાઓ, શાક ના બનાવો તો પણ એ સરસ લાગે છે. તમે આ રીતે પણ ખાઈ શકો છો, જેમ કે આપણે બટાકાની સૂકી ભાજી વઘારતા હોઈએ ને એ રીતે. જો વાતોમાં આપણી અરવી પણ સરસ કોટિંગ થઈ ગઈ છે અને મેં એને હવે ડીશમાં કાઢી રહી છું. જો આપણે ડીશમાં કાઢી લીધી છે અને આની આ જ તાસણાની અંદર, આના આ જ તેલમાં આપણે ઘી એડ કરીશું. અને અરવીનું શાક હંમેશા થોડું ઘીમાં જ અને થોડું તેલમાં એમ મિક્સ કરીને વઘારશો તો એનો સ્વાદ એકદમ સરસ આવશે. જો એની અંદર હું હવે 2 થી 3 ચમચી જેટલું ઘી લઈશ. આના આ જ તેલમાં આપણે અરવીનું શાક વઘારી દઈશું. એના માટે કોઈ બીજું તાસણું લેવાનું નથી. જો લસણ આપણું સરસ નખાઈ ગયું છે. લસણ હવે થોડું શેકાઈ જાય એટલે આપણે એની અંદર ડુંગળીને ક્રશ કરી નાખીશું. ડુંગળી સરસ સતળાઈ જાય પછી જ આપણે એની અંદર બીજા મસાલા એટલે કે ટામેટાં એડ કરીશું અને પછી મસાલા નાખીશું. થોડી ડુંગળી બચાવીને રાખી છે સબ્જી જોડે ખાવા માટે. તાસણું હમણાં નવું જ લાવી છું એટલે એકદમ નીચેથી લીસું છે, તો ગેસ ઉપરથી આખો દિવસ સરકી જાય છે, એટલે એને પકડવું પડશે આપણે. જો પકડવા માટે હવે આપણે શું લઈ લઈશું? સાણસી. ચલો હું સાણસી કાઢી લઉં. આ સાણસી એકદમ ફિટિંગવાળી હોય છે. આ લોખંડની સાણસી જ મને પ્રિય છે. મારી પાસે સ્ટીલની સાણસી પણ છે, પણ મને લોખંડની સાણસીથી વધારે ફાવે છે. તો એકદમ ફિટિંગ પકડાય છે અને કોઈ વાસણ આપણે પકડ્યું હોય તો છટકી પણ નથી જતું. બરાબર છે. જો આપણી ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે એની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈશું. હળદર, મરચું, મીઠું, હિંગ. બરાબર. પછી જ આપણે એની અંદર ટામેટાં એડ કરીશું. ડુંગળીની કચાશ બિલકુલ રહેવી ના જોઈએ. ડુંગળી એકદમ તેલમાં સરસ રીતે સંતળાઈ જાય તો એકદમ એનું મસ્ત ગ્રેવી થઈ જાય છે અને એનો સ્વાદ સરસ આવે છે. કોઈ પણ સબ્જી બનાવો ત્યારે ડુંગળીને બરાબર તેલમાં ચડવા દેવાની છે. જો ડુંગળી સહેજ પણ કાચી રહેશે તો તમને શાકનો જે સ્વાદ આવવો જોઈએ એ તો નહીં જ આવે. ચલો હવે આપણે ટામેટાં એડ કરી દઈશું એની અંદર. હવે ટામેટાં ગળી જાય ત્યાં સુધી આપણે એને ડુંગળી સાથે સતળાવા દેવાના છે. જો આ રીતે આપણે ટામેટાને બરાબર ગળવા દઈશું એકદમ સરસ. અને ગળી જાય એટલે આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું. ગ્રેવીને સરસ રસાદાર બનાવવાની છે.
જો ટામેટાને આપણે શાંતિથી એની રીતે ચડવા દઈશું અંદર. હવે આપણે એની અંદર સરસ પાણી એડ કરીશું 1 ગ્લાસ. જેમ જેમ જરૂર હોય એમ પાણી એડ કરતા જવાનું અને ગ્રેવીનું એકદમ મસ્ત પ્રમાણસર માત્રામાં એનું લિક્વિડ જેવું ફોર્મ આવવા દેવાનું છે. હું દરરોજ તમારી માટે એક નવો વ્લોગ લઈને આવું છું. પ્લીઝ તમે મારા વ્લોગને જુઓ, એન્ડ સુધી જુઓ, લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો. બરાબર છે. જુઓ આપણે સરસ પાણી એડ કરીને એનું મસ્ત રીતે ગ્રેવી બનાવી દીધી છે. હવે લાસ્ટમાં આપણે એને જાયફળ કસીને થોડું નાખી દઈશું, જેનાથી એનો સ્વાદ પણ સરસ આવે અને આપણા પાચન સંબંધી કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો એ પણ દૂર થઈ જાય. જ્યારે નાના બાળકોને ઘણી વખત કોઈ તકલીફ થતી હોય તો મમ્મી જાયફળ ઘસીને પીવડાવતી હોય છે. મને તો મારી મમ્મી પીવડાવતી હતી એટલે મને યાદ છે. તમને ખબર છે તમને પીવડાવતી હતી કે નહીં? પૂછી લેજો તમારી મમ્મીને. બરાબર છે. જુઓ આ હવે ગરમ મસાલો મેં એડ કરી દીધો છે અને હવે આપણે એની અંદર અળવી એડ કરી દઈશું. જો અળવીને સરસ ગ્રેવીમાં મિક્સ કરી દેવાની. હવે તમને મારું અળવીનું શાક કેવું લાગ્યું છે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને એકવાર ચોક્કસથી બનાવીને ખાજો પણ ખરી, કારણ કે એનાથી નુકસાન કશું નથી થવાનું, ફાયદા ઘણા બધા થવાના છે. હવે આપણે એની ઉપર તાજી સમારેલી લીલી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. જો સરસ રીતે ગાર્નિશ કરી લીધી છે અને આપણું અળવીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને રોટલી સાથે કે નાન સાથે ખાઈ શકીએ. મેં રોટલી બનાવી છે. તમે શું બનાવશો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જોઈ લો ડીશમાં સરસ રીતે તૈયાર કરીને મૂકી દીધું છે. ખાવામાં મન લલચાઈ ગયું ને તમારું? તો ચોક્કસથી બનાવી લો. વિડીયો ગમી ગયો છે ને તો લાઈક કરી દો. આવજો. જય શ્રી કૃષ્ણ.